નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગુજરાતની અંદર આજની આગાહી સાથે આજે કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ અને કયા વિસ્તારોમાં આજે મિત્રો છે બરફ રહી શકે છે, એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને ખાસ છેલ્લે સુધી જોતા રહેજો। આ ઉપરાંત વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો વહેલી સવારે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની જે સિસ્ટમ છે સક્રિય નથી અને ઓલ ઓવર ગુજરાત છે એમાં મિત્રો સારી એવી વરાપનો માહોલ જોવા મળી શકે છે, પરંતુ જે દક્ષિણ ગુજરાત છે એમાં પણ ખાસ કરીને સુરત સાઈડના જે વિસ્તારો છે એમાં ધીમી ધારે વરસાદ છે મિત્રો આપણને જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો ટાઈમ ફ્રેમમાં થોડાક આગળ જઈએ એમ વહેલી સવારથી લઈને બપોર સુધીમાં ગુજરાતની અંદર વાત કરીએ તો કોઈ પણ ખાસ પ્રકારના વરસાદની શક્યતા છે નહીં, અને એક્ઝેક્ટલી 2 વાગ્યા સુધીમાં વાત કરીએ તો જે દક્ષિણ ગુજરાત છે એમાં ખાસ કરીને સુરત, વાપી અને જે બોઈસર, નાસિક છે આ બધા સેન્ટરોમાં ધીમી ધારે સારો વરસાદ છે આપણને જોવા મળી શકે છે। આ અલાવા વાત કરીએ તો હાલ જે સિસ્ટમ છે મિત્રો અત્યારે દિલ્હી સાઈડ જોવા મળી રહી છે, એટલે કે ઉત્તર ભારતમાં હાલ સારો વરસાદ છે, સાથે જે મધ્ય ભારત છે એની અંદર પણ અત્યારે જે વરસાદ છે સારો એવો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો એન્ડ ઓફ ધ ડે વાત કરીએ વરસાદની સિસ્ટમની, તો એન્ડ ઓફ ધ ડેમાં પણ ખાસ કરીને મિત્રો જે વરસાદ છે એમાં કોઈ ખાસ એવી તેજી છે નહીં, અને સમગ્ર ગુજરાતમાં વાત કરીએ તો જે તારીખ 9 છે એમાં મિત્રો આપણને વરાપ છે જોવા મળી જવાની છે, એટલે ખેડૂતો છે પોતાનો જે પાક છે મિત્રો વાવી શકે છે, અથવા તો જે ખાલા છે પણ બૂરી શકે છે। હવે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો અત્યારે અહીં તમે જોઈ શકો છો કે જે આ મેપ છે હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, એમાં પણ ખાસ કરીને જે વરસાદની શક્યતા છે 9 તારીખની, એમાં ખાસ કરીને મિત્રો જે આપણે ગુજરાતના જે અહીં તમે ગ્રીનમાં જોઈ રહ્યા છો, ડાર્ક ગ્રીન, એમની અંદર કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ આ બધા સેન્ટરોમાં વરસાદ છે। ઉત્તર મધ્ય ગુજરાતમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, ત્યારબાદ વાત કરીએ તો ભાવનગર સાથે ગાંધીનગર આ બધા જે સેન્ટરો છે એમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જે કચ્છ સાઈડના જે સેન્ટરો છે એમાં ધીમી ધારે મિત્રો ખૂબ જ છૂટાછવાયા વરસાદ છે એની સંભાવના જોવા મળી રહી છે। ત્યારબાદ જે દક્ષિણ ગુજરાત છે ખાસ કરીને વડોદરાથી લઈને દમણ, દાદરા નગર હવેલી સુધી એમાં મધ્યમ સ્થળોએ મધ્યમ વરસાદ ઘણા બધા સ્થળોએ પડી શકે છે, જેમાં ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને આપણે જેમ કહ્યું એમ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે। અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તારીખ 10ના રોજ, તો સમગ્ર ગુજરાત છે એના ઉપર મિત્રો ગ્રીન એલર્ટ આવી જાય છે, અને સમગ્ર ગુજરાતમાં છે વરસાદની શક્યતા નહિવત થાય છે, અને ફરી એકવાર જે ગુજરાત છે એમાં મિત્રો આપણને વરાપનો માહોલ છે એ જોવા મળી શકે છે। આગામી દિવસોમાં હજી પણ વરસાદનું જોર છે હવે ધીમે ધીમે ઘટતું હોય એવું મિત્રો જોવા મળી રહ્યું છે। તો મિત્રો આ હતા આજના સમગ્ર આપણે હવામાનના સમાચાર। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરી દેજો, અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।